નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પટેલ. આજ રોજ જ્યારે આપણે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે જોડાયા છે અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અનિલભાઈ, આપણે જ્યારે નમસ્તે દિલીપભાઈ. અનિલભાઈ, આજે આપણે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક મારો સવાલ તમને એ છે કે મહારાષ્ટ્રના વિધાનસભા જીત્યા પછી પણ નાંદેડ લોકસભા બેઠક ભાજપ હારી છે, તો એ શું સંકેત આપે છે? દિલીપભાઈ, હું હંમેશાથી કહેતો આવ્યો છું કે લોકસભા ઇલેક્શન અને વિધાનસભા ઇલેક્શન બંનેના મુદ્દાઓ અલગ હોય છે, બંનેને ત્યાં ચૂંટણી લડવાની તમારી પેટર્ન અલગ હોય છે. લોકલ જે કાર્યકર્તાઓ છે એની સ્ટાઇલ જે છે એ અલગ હોય છે પ્રચાર કરવાની, અને મૂળ જે મુદ્દાઓ હોય છે એ મહત્વપૂર્ણ હોય છે અને એ અલગ અલગ હોય છે. કોંગ્રેસની મુશ્કેલી કેમ થઈ, કેમ દુર્દશા થઈ, અથવા કોંગ્રેસ અથવા ઉદ્ધવની અથવા શરદ પવારની લોકસભા પેટર્નથી જે તેઓ લડ્યા અને તેઓ વિજય મેળવ્યો, તેમને લાગ્યું કે એક પેટર્નથી જો આપણે મહારાષ્ટ્રમાં લડીશું તો ચૂંટણી જીતી શકાશે, પણ આવું થયું નહીં. હરિયાણામાં પણ તમે જાઓ તો જે બીજેપીએ પોતાની પેટર્ન બદલી. તમે જુઓ, એવું નહીં 5માંથી 5 સીટો જીતવી હરિયાણામાં, 10માંથી 5, અને ત્યાં પછી બીજેપીએ પોતાની રીતે ચૂંટણી લડી, બૂથ મેનેજમેન્ટ કર્યું અને પછી ત્યાં જીત મેળવી. એવી રીતે તમે અહીંયા જુઓ તો એ તમામ પ્રકારના હથગંડા અપનાવવામાં આવ્યા જે જીત માટે જરૂરી હતા, અને જે બીજેપી છે તે જે વિધાનસભાએ સારી માર્જિનથી જીતી, કહેવાય કે લેન્ડસ્લાઇડ માર્જિનથી જીતી. પણ એ જ વસ્તુ તમે નાંદેડ, એ જ મહારાષ્ટ્ર, એ જ વિધાનસભાનું પેટર્ન, 2 જ ઈવીએમ મૂકેલા હશે, એકમાં દબાવવાનું હશે ને એકમાં નહીં, તો શું ત્યાંના મતદારોએ લોકસભા માટે અલગ ઉમેદવારને મત આપ્યું અને વિધાનસભા માટે અલગને મત આપ્યું? એ વાત સ્પષ્ટ હતી. એક મેસેજ આનાથી શું જાય છે? આનાથી એક મેસેજ એવું જાય છે કે નરેન્દ્ર મોદી જે છે એનું ચાર્મ, એનું મેજિક જે છે એ સમાપ્ત થઈ ગયું છે લોકસભા માટે. ભલે તમે શ્રેય આપો કે તમે મોદીના કારણે મુમકિન છે ને મોદીના કારણે આ જીત્યા છીએ મહારાષ્ટ્રને, આ તમામ વસ્તુ તમે કરી શકો છો, તમારા ચટ્ટા બટ્ટાઓ કે તમારા મંત્રીઓ કે તમારા કાર્યકર્તાઓ કે તમારા સંગઠનના લોકો એ તમને શ્રેય આપી શકે છે. પણ જે રીતે લોકલ ટીમ ત્યાં કામ કરી એમાં દેવેન્દ્ર ફડણવીસ પણ આવી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ કેટલું કામ કર્યું એને? સાહેબ, તમે 148માંથી 133-34 સીટો તમે જીત્યા. એ તમે વાત બરાબર છે કે તમે પ્રચારમાં ગયા, અમિતભાઈ પ્રચારમાં ગયા, સંગઠન કામે લાગ્યું, આરએસએસ તમામ વસ્તુ થઈ, પણ ચહેરો કોણ? તો ચહેરો દેવેન્દ્ર ફડણવીસ હતા. એની સાથે તમે ચહેરો, તમારી પાસે બીજો ચહેરો કોણ? તો એકનાથ શિંદે હતા જે સીએમ હતા. જે ત્રીજો ચહેરો તમારી પાસે કોણ? તો અજીતદાદા પવાર હતા. સામે તમે જુઓ તો સામે ચહેરો કોણ? તો નાના પટોળે કોણ? તો મૂળ ભાજપમાંથી આવેલા વ્યક્તિ, અને એનો એરેગન્સી અને પ્રચારની સ્થિતિ, તમામ વસ્તુ જેને સિંક્રોનાઇઝ કરવાની જરૂર હતી, તમામ પેટર્નને બદલવાની કે રણનીતિ કરવાની કે બૂથ સુધી લાવવાની, એમાં ક્યાંક નિષ્ફળ ગયા એટલે એ લોકો નિષ્ફળ થયા. પણ લોકસભાની અંદર આ વસ્તુ થઈ, એનું મતલબ સાફ છે કે નાંદેડના લોકો જે મોદીને મત આપ્યા નથી. મોદીને મત આપવાનું શું મતલબ છે કે જો નાંદેડ પણ જીત્યા હોત તો આપણે એવું અવશ્યપણે માનત કે મોદીના ચહેરા ઉપર મત મળ્યા છે. એટલે આરએસએસ હવે જરૂરથી એ વાત વિચારશે કે હવે મોદી જે જીતાવું ચહેરો રહ્યા નથી. હવે આરએસએસે મહેનત કરવી પડે, આરએસએસે જીતવું પડે. કારણ કે કર્ણાટકમાં જ્યારે હાર્યા હતા વિધાનસભા ઇલેક્શન, અને એના પછી તમે જુઓ તો 3 રાજ્યોના ઇલેક્શન તેઓ જીત્યા. ખાસ કરીને મોટા રાજ્યોની વાત કરીએ તો તમે છત્તીસગઢ જીત્યા, તમે મધ્યપ્રદેશ જીત્યા, તમે રાજસ્થાન જીત્યા, અને એના પછી તમે જુઓ લોકસભામાં તમે માત્ર 240 સીટ આવી ગયા. મતલબ સાફ છે કે મોદીનો જે મેજિક છે એ સમાપ્ત થઈ ગયું છે, અને આરએસએસ હવે એમના રિટાયરમેન્ટ પ્લાન જે છે તૈયાર કરશે, અથવા કરી લીધું હશે, અથવા તો એમનેમાં ચર્ચા થઈ ગઈ હશે કે કોણે આગળ કરવું. અને એટલા માટે તમે જુઓ કે સીએમનો ચહેરો કોણ હશે? અમિત શાહ એના માટે મહેનત કરી રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે કાલ ઉઠીને જો અવાજ ઉઠે કે પીએમ કોને બનાવવાનું છે તો તમામ લોકો એ પછી તમે રાજસ્થાન જતા રહો, તમે મધ્યપ્રદેશ જતા રહો, તમે હરિયાણા જતા રહો, તમે સીધી રીતે છત્તીસગઢ આવો, તમે ઓડિશા આવો, ઇવન તમે મહારાષ્ટ્ર પણ આવો, અને જો સીએમની અંદર એમની ચાલી, કોની? અમિત શાહની ચાલી,
તો એનો સીધો ફાયદો જે છે અમિત શાહને આગામી દિવસોમાં મળશે અને અમિત શાહ એના માટેના પ્રયત્નો કરતા દેખાઈ રહ્યા છે. સવાલ એ છે કે હવે મોદીનું એક્ઝિટ નક્કી છે એ વાતનો અહેસાસ ભાજપા કાર્યકર્તાઓની અંદર પણ ધીરે ધીરે થવા લાગી છે અને આરએસએસ પણ એ વાતનો અહેસાસ ભાજપાને કરાવવા લાગ્યો છે કે આ ચહેરો હવે જીતાવું રહ્યો નથી. આની બદલે હવે આપણે કોઈ નવો ચહેરો જોઈએ. કદાચ નરેન્દ્ર મોદીને કહી પણ દેવામાં આવી હોય કે સાહેબ હવે તમે જોઈ લો તમારી રીતે તમારો ઉત્તરાધિકારી કોણ હશે, તમારું પુરોગામી કોણ હશે, એના માટે તમે જાતે કહી દો અથવા અમે જો મૂકીશું તો તમને કદાચ તકલીફ થઈ શકશે. એટલા માટે તમામ પ્રકારની જે ચર્ચાઓના સંકેતો જે છે એ બતાવે છે. કારણ કે જો તમે વિધાનસભામાં આટલી મેજોરિટીથી તમે જીતતા હોય અને એક લોકસભા તમે ના જીતો, પણ આ ન્યૂઝ છે ને દિલીપભાઈ તમને મીડિયા દેખાડશે, એટલે મેઇન સ્ટ્રીમ મીડિયા. તમને કહું આપણા જેવા લોકો જ્યારે જોઈએ, વિશ્લેષણ કરીએ, બીજી જગ્યાએ સાંભળીએ ત્યારે ખબર પડે કે ઓકે આ ઘટના આ તો લોકસભાની બાય ઇલેક્શન મહારાષ્ટ્રમાં હારી ગયા, તો આપણને ખબર પડે કે મોદી હવે જીતાવો ચહેરો નથી. ત્યાંના લોકોએ મોદીના ચહેરા ઉપર જે છે એ વોટ આપવાનું ના પાડી દીધી છે અને એટલા માટે જ હવે આરએસએસ પણ આ વિચારવાનું, રીથિંક કરવાનું એ શરૂ કરી દીધું છે. તો અનિલભાઈ, બીજો સવાલ એ છે કે ઝારખંડમાં આદિવાસીઓએ ધર્મની રાજનીતિને કેમ નકારી? તમે જુઓ, ઝારખંડની વાત મૂળ જે મીડિયા છે, મોદી મીડિયા છે, મોદી સમર્થક મીડિયા છે, જેને ગોદી મીડિયા રવિશકુમાર જેવા લોકો કહે છે, એ લોકો નથી કરી રહ્યા. તમે વિચાર કરો, જે તમામ મુદ્દાઓ મહારાષ્ટ્રમાં હતા, કટેંગે બટેંગે એક હે તો સેફ હે, તમારી દીકરીઓને ત્યાં તો સ્થિતિ એવી હતી, નરેન્દ્ર મોદીએ તમારી દીકરીઓને કે મુસ્લિમો લઈ જશે, ત્યાં સ્થિતિ કહેવામાં આવી કે ત્યાંથી ઘુસપેઠીઓ ઘૂસી રહ્યા છે, કબજો કરી લેશે, તમામ પ્રકારની ખોટી અનર્ગલ વાતો જે ભૂતોના ભવિષ્યથી કોઈ પીએમએ ન કરી હોય, તમામ પ્રકારના ઝેર રોકવાનું કામ યોગી આદિત્યનાથ ત્યાં પહોંચ્યા એ કરવાનું કામ, ત્યાં હેમંતા વિશ્વ શર્મા જે આસામથી તમામ મુદ્દા લઈને આવ્યા હતા, તમામ વાતો અહીંયા કરતા હતા, પણ ત્યાંના આદિવાસી લોકોએ તેમને નકારી દીધું. જે અસર હિન્દુ મુસ્લિમનું અસર ગુજરાતમાં થાય છે, જે હિન્દુ મુસ્લિમનું અસર મહારાષ્ટ્રમાં થાય છે, રાજસ્થાનમાં થાય છે, છત્તીસગઢમાં થયું હશે, મધ્યપ્રદેશમાં થયું હશે, ઉત્તર પ્રદેશમાં થયું હશે, પણ એ જ મુદ્દો જે છે એ સીધી રીતે આદિવાસી વિસ્તારોમાં એ સ્વીકાર થયું નહીં. એ સ્વીકાર ન થવાનું કારણ શું? કારણ કે બધાને એ વસ્તુ ખબર હતી કે હિન્દુ મુસ્લિમ જે છે કામ આવતું નથી. હિન્દુ મુસ્લિમ કામ ન આવે તો પછી આપણે શું કરવાનું? તો સ્વાભાવિક છે લોકોએ પોતાની આદિવાસીની જે રાજનીતિ હતી તે તેઓએ સ્વીકારી. એમને ખબર હતું કે હિન્દુ મુસ્લિમ આપણે કામ આવવાનું નથી, આપણે એક રહીશું તો નેક રહીશું, એક રહીશું તો સેફ રહીશું, એ વસ્તુ એ લોકોએ સ્વીકારી અને આખરે તેઓ એ તમામ વસ્તુને નકારીને કલ્પના સોરેન અને હેમંત સોરેનને તેઓએ પસંદ કર્યું. એટલે મૂળ વાત એટલી જ હતી કે ત્યાં આ વસ્તુ નહીં ચાલી. તમે જુઓ, તમે કોઈ પણ જગ્યાએ આદિવાસીની વાત કરો, તમે રાજસ્થાનમાં આદિવાસીઓની વાત કરો, તમે ગુજરાતમાં આદિવાસીઓની વાત કરો, મહારાષ્ટ્રમાં તમે જો થોડા અંશે અસર પડે છે, પણ જે ઝારખંડના આદિવાસીઓએ નરેન્દ્ર મોદીને નકારી, તેમની વિચારધારા નકારી, હિન્દુ મુસ્લિમને નકારી અને બટેંગે તો કટેંગે નકારી દીધી. એટલે હિન્દુ મુસ્લિમનું અસર ત્યાં થતું નથી. એ રિયલમાં એ લોકો સેક્યુલર કહેવાય. બાકી તમે ગુજરાતમાં વાત કરો તો એ લોકો સેક્યુલર નથી, એ વાત સાચી છે. મહારાષ્ટ્ર કે તમામ રાજ્યોમાં, બાજુમાં ઉત્તર પ્રદેશ અને બિહારની તમે વાત કરો તો ત્યાં લોકો સેક્યુલર પોતાને ભલે કહેતા હોય પણ તેઓ લોકો રહી શક્યા નહીં. આદિવાસીઓ જે છે એ સેક્યુલર રહ્યા અને છેલ્લી લપડાક જે છે એ ધર્મની રાજનીતિને, બટેંગે તો કટેંગે વાળી રાજનીતિને, હિન્દુ મુસ્લિમ વાળી રાજનીતિને તો એ નકારી. નરેન્દ્ર મોદીને નકારી, તેમની રાજનીતિને નકારી. આરએસએસની જે વન કલ્યાણ ત્યાં યોજના એ લોકોની ચાલી છે તેમને પણ તેઓએ નકારી દીધી. એટલે તમામ જે વસ્તુઓ મહારાષ્ટ્રમાંથી એ તમામ વસ્તુઓ ત્યાં પણ હતી, પણ આદિવાસીઓ એ તમામને નકારી દીધી હતી. અનિલભાઈ, ત્રીજો સવાલ તમને એ છે કે ઉત્તર પ્રદેશના સંભલમાં જે રીતે કોમી તોફાનો થયા તેને કઈ રીતે જુઓ છો? જો એને બે ત્રણ રીતે જોઈ શકાય છે. હાજી. જ્યાર સુધી આ લોકો 2024ની ચૂંટણીમાં ઓછી સીટો નહોતી આવી, એટલે કોની? નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બીજેપી અને આરએસએસને પણ એવું. ત્યાર સુધી એ લોકો શું કરતા કે મસ્જિદોમાં જતા, તમે જોયું હશે, પોતે
સબકા સાથ સબકા વિકાસ અને શું કે પસમંદા મુસ્લિમો અમારા ભાઈઓ છે, એવું નારો લાગતો. ન કુઆ હે ન ખાઈ હે, મોદી હમારા ભાઈ હે. એવું આખું આ લોકોએ નેરેટિવ ચલાવ્યું હતું. પણ જ્યારે પરિણામ આવ્યા ત્યારે તેમને ખબર પડી છે કે કુઆ ભી હે ઓર ખાઈ ભી હે, મોદી હમારા ભાઈ નહીં હે. એ સાબિત પરિણામોએ કર્યા, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. લોકસભા ચૂંટણીની વાત કરું છું. એના પછી કેટલાક લોકો તમે જુઓ, પોતે મોદી જે લોકસભાની અંદર હિન્દુ મુસ્લિમની વાતો કરતા, ઘૂસપેઠીઓની વાતો કરતા કે આ કોંગ્રેસ તમારી ભેંસ ખોલી જશે, મંગળસૂત્ર છીનવી દેશે ને આ તમામ વસ્તુઓ તેઓ કરવા લાગ્યા હતા. એટલે એક સમાજ તરફ તેઓ બોલવા લાગ્યા હતા. હવે થયું કેવું, જ્યારે એમને ખબર પડી એમને એ વધુ આક્રમક થયા હિન્દુ મુસ્લિમને લઈને. અને ત્યાં સુધી કે મોહન ભાગવત કહેવા માંડ્યા કે ધર્મ બચાવવા માટે લાકડી, ગન, બંદૂક જે ઉઠાવવું હોય તમારે ઉઠાવી શકો છો પોતાનો બચાવવા માટે. મતલબ સાફ હતું. બીજેપીને સીધો સંદેશ હતો કે તમે હિન્દુ મુસ્લિમ જોરદાર કરો, ધ્રુવીકરણ તમે જોરદાર કરો, એ જ વાત હતી. અને એટલા માટે જ 240 આવ્યા, અને 240 આવ્યા એટલે પછી નાયડુ અને નીતિશ કુમારની બૈસાખીઓ લેવી પડી, તમે એની ટેકો લેવો પડ્યો. નરેન્દ્ર મોદી એના માટે ટેવાયેલા નથી. ગુજરાતમાં પણ સાહેબ તમે જુઓ 12 વર્ષ રહ્યા, એક હતું શાસન ચલાવવામાં માને છે. માનસિક રૂપ તેમની સાથે રાખીને ચાલવું એ તેમના સ્વભાવને શોભે એવું નથી. જ્યારથી તેઓ બૈસાખીઓથી આવ્યા છે ત્યારથી તેમના મનમાં હંમેશાથી ટીચ છે કે કોઈ પણ રીતે હું 292, 293 અથવા 272 ઉપર હું પહોંચાડું. એના માટે શું કરવું પડે? તો એના માટે સ્થિતિ અત્યારથી ઊભી થઈ છે. તમને 2002ની કોમી રમખાણો ખ્યાલ હશે, હાજી, બરાબર? એની અંદર શું છે, એની અંદર જ્યારે કોમી રમખાણો થયા ત્યારે 6 મહિના પહેલા ચૂંટણી વહેલા ગુજરાતમાં લાવી દેવામાં આવી હતી, બરાબર? એ જ વાત અત્યારે ધીમે ધીમે તમે જુઓ ઉત્તર પ્રદેશમાં શરૂઆત થઈ છે. જો જ્યાર સુધી 2024ની ચૂંટણી હતી, 24 પહેલાની તમે વાત કરો, તો યુપીની અંદર એક પણ કોમી રમખાણો થયા નહોતા. એક પણ નાના મોટા થયા હતા, પણ સરકારી દસ્તાવેજોમાં ક્યાંય કોમી રમખાણ જેવો શબ્દ ઉપયોગ થયો નથી. એના પછી જુઓ તમે, એના પછી બહેરાઇચમાં જુઓ કોમી રમખાણો થયા. પાછળથી ખબર પડી કે આ તો રાજ્ય શાસિત અને પોલીસની મિલીભગત તમામ લોકોએ કરી હતી. એમાં રામગોપાલ મિશ્રા કરીને એક છોકરો પણ બિચારો ગુજરી ગયો એની અંદર. એ કોઈ જે વિધર્મીઓ તેના ઘરે જે ઝંડો તોડતો હતો એમાં ગોળી વાગીને મરી ગયો. હવે એના પરિવારની સ્થિતિ શું છે કોઈને ખબર નથી. હવે સ્થિતિ એવું છે દિલીપભાઈ કે અહીં આ બીજો કોમી રમખાણ, હવે શું એક પેટર્ન થઈ ગઈ છે રામ મંદિરના પેટર્ન ઉપર, કે તમે કોઈ પણ મસ્જિદ જૂની હોય એના માટે આ મંદિર હતું, એક નેરેટિવ પહેલાં થોડા દિવસો પહેલાં સેટ કરો, અને પછી અદાલતોમાં કે ન્યાયાલયોમાં તમે એક અરજી નાખો કે આનો સર્વે થવો જોઈએ, અને અદાલતો પણ જે છે એને લઈને એક સીધી રીતે સર્વે કરવાનું મંજૂરી આપી દે. જેમ કે જ્ઞાન વાપીમાં આપી દીધું છે, મથુરામાં ચાલે છે, અત્યારે અહીંયા સંભલમાં પણ એક જામા શાહી મસ્જિદ હતી એની માટે એક તેઓએ આપી દીધી મંજૂરી સર્વે કરવાની. તો એમાં પણ જે લઘુમતી કોમના કટ્ટર લોકો છે કે રેડિકલાઇઝ લોકો છે, એ તમામ લોકો શું કરે, એ તમામ લોકો આવી કોમે ઉશ્કેરાઓ થાય, એમાં પથ્થરબાજી થાય, અને પછી કોમી રમખાણો થાય. તમે જુઓ સંભલની અંદર સાહેબ 3 લોકો મરી ગયા કોમી રમખાણોમાં. એક જે એસપી લેવલનો અધિકારી હતો એના પગમાં ગોળી વાગી, કેટલાક ફ્રેક્ચર થયા, કેટલાક ઘાયલ થયા. પણ એક માહોલ ગરમ કરવાનો જે પ્રયત્ન થયો, જેના આધારે તમને ડાયલેમામાં રાખી શકે તમામ લોકો. અને અત્યારે વિપક્ષ જો સુસુપ્ત અવસ્થામાં છે, એ ઈવીએમ બૂમ પાડે છે, માત્ર એ જઈને શું કહેવાય એ હંગામો કરે છે કે અમે લેટર લખીશું, અમે આ કરીશું, પણ રસ્તા પર વિપક્ષ આવતો નથી. એ પછી રાહુલ ગાંધીની વાત હોય, અખિલેશ યાદવની વાત હોય, ઉદ્ધવ ઠાકરેની વાત હોય, શરદ પવારની વાત હોય, કે કોઈ પણ હોય, કોઈ રસ્તામાં ઉતરતું નથી, માત્ર વાતો કરે છે કે ઈવીએમમાં આવું ને સેટિંગ ને શું કહેવાય જે આપણું ચુનાવ આયોગ છે એવું ને રાજીવ કુમારના આવું, આ બધી વાતો તેઓ કરે છે, પણ સીધી રીતે તેઓ કોઈ પણ એક્શન નથી લેતા. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે રસ્તા પર નથી ઉતરતા. એ વાતનો લાભ લઈને કદાચ વહેલી ચૂંટણી જે છે લોકસભાની લાવી શકાય છે એવી ચર્ચાઓ જે છે અત્યારે ચાલી રહી, અથવા તો એવા બેલેન્સ, એવા સિક્વન્સ જે છે એ બની રહ્યા છે, એવી સંભાવનાઓ બનતી દેખાઈ રહી છે. રમખાણો થશે એમાં કોઈ બેમત નથી, વારંવાર રમખાણો થશે. એમને ખબર છે આ કરીને જ ધ્રુવીકરણ કરીને જ તમે હિન્દુ મુસ્લિમ એકતા ને તોડી શકો છો. અને હિન્દુ જે પીડીએ હોય કે જે અલગ અલગ જે નેરેટિવ સેટ કરવામાં આવે છે કે
પહેલાં પીછડા, દલિત અને અલ્પસંખ્યકને લઈને ચાલીશું, પણ આવા પ્રકારના કોમી રમખાણો કરીને તમે લોકોના મનમાં, આમ તો બી જે છે એ કટેંગે બટેંગે બટેંગે કટેંગે વાળી લોકોના મનમાં હતું જ, અથવા નાખી દેવામાં આવ્યું છે. હવે એને હવા દેવાની કામ છે, એને હવે વધારે ફૂંકવાની દેર છે, જેથી જે ચિંગારી છે એ આગમાં ભડકે અને દેશમાં 80-20ની જે વાત હંમેશાથી મોદીજી દ્વારા અથવા તો યોગીજી દ્વારા કરવામાં આવે છે એને તમે કન્ટિન્યુ રાખી શકો છો. પણ સવાલ ખાલી દિલીપભાઈ એટલું જ છે કે પોતાની રાજનીતિ માટે આ તમામ વસ્તુ ભાજપ પહેલાથી કરતી આવી છે. તેને અટકાવવા માટે કોંગ્રેસ શું કરી રહી છે, તેને અટકાવવા માટે સમાજવાદી પાર્ટી શું કરી રહી છે, અથવા બીજા પક્ષો, ખાલી ખાલી એકલાની જવાબદારી તો નથી જ ને, એમ તમે સમજો. હવે સ્થિતિ એ છે કે તમે સમજો આ રમખાણો કેમ કરવામાં આવ્યા. આ રમખાણો અથવા જે યુપીની બાય ઇલેક્શન છે એની અંદર જે ન નીકળવા દેવામાં આવ્યું, લોકો જ્યાં મતદાન લોકોને નીકળી જ ને, જે 60% જ્યાં 60% મુસ્લિમ મતદારો હતા ત્યાં મુસ્લિમ ઉમેદવાર હારી જાય, આ જ પ્રકારની વસ્તુઓ જે છે એ લોકસભા ઇલેક્શનમાં નહોતી થઈ. જ્યારે લોકસભા ઇલેક્શનમાં બીજેપી હારી ત્યારે એક જે આ લોકોનું સંયુક્ત ટીમ બની, તપાસ ટીમે શું કીધું કે યોગીજીએ અમને મદદ નહીં કરી. તો યોગીજી કેવા પ્રકારની મદદ નહીં કરી, જેવા બાય ઇલેક્શનમાં થયું એવા પ્રકારની મદદ સ્થાનિક પ્રશાસન એ બહાર નીકળીને નહીં આવ્યું, પોલીસને જવાબદારી સોંપી દેવામાં આવી, ગલીએ ગલીએ કોઈને જે મુસ્લિમ લોકો હતા કે લઘુમતી લોકો હતા એમને બહાર જ ના નીકળવા દેવામાં આવ્યું. એટલે ત્યાં કઈ રીતે સીધી રીતે કહેવાય તો આને જે ચૂંટણી લૂંટવી કહેવાય, સીધી રીતે વાત કરીએ ચૂંટણી લૂંટી લેવામાં આવી. તો એવી ચૂંટણી પ્રશાસનના માધ્યમથી કઈ રીતે લૂંટવું, અથવા તો લોકસભા ઇલેક્શનની અંદર સીધી વાત કરીએ તો યોગીજી નારાજ હતા મોદી સાહેબથી, કારણ કે આખું કંટ્રોલ જે છે ત્યાંનું એ દિલ્હીથી ચાલતું હતું. પોતાના મનગમતા લોકોને તે જે ટિકિટ નહોતા પાઈ શક્યા, એટલે જે પ્રશાસન હતું ત્યાંનું લોકલ પ્રશાસન અધિકારીઓ પર એ લોકોને સૂચના હતી કે તમારે કંઈ નથી કરવાનું. હવે પોતાના ઉપર વાત આવી એટલે તેઓ આ તમામ પ્રકારની વસ્તુઓ કરી અને હવે રમખાણો યુપીમાં થશે, બધી જગ્યાએ થશે નાની વાતોમાં. કારણ કે આ બહુ હોશિયાર છે બીજેપી. જ્યારે એને લાગે છે કે પોતાને અનુકૂળ સ્થિતિ છે, એ બધી જગ્યા તેઓ જીતી રહ્યા છે, ત્યારે એ આગ ઉપર કે એ તણખલા ઉપર રાખ નાખી દે છે. એટલે ઉપરથી તમને દેખાય કે ના બધું સમૂહ સૂતરું છે, પણ જ્યારે તેને એવું લાગે કે હવે સ્થિતિ વિપરીત છે, આપણે હારી રહ્યા છે, તો તાત્કાલિક એ રાખને હટાવીને આગ જે છે પટાવી દે છે. આગ પેટાવે એટલે આગ બધી જગ્યાએ ધુમાડો આગ દેખાડવા માંડે ને તમને લાગે કે દેશ જોખમમાં મુકાઈ ગયો છે, રાષ્ટ્રવાદ જોખમમાં મુકાઈ ગયો છે, દેશમાં દુશ્મનો ઘૂસી આવ્યા છે, સ્લીપર સેલ છે ને આ હિન્દુ મુસ્લિમ કરવાનો પ્રયત્ન કરે છે ને હિન્દુઓ જે છે જોખમમાં છે. આ લોકોની મૂર્ખામી જુઓ. એક તરફ એવું કે દેશ મોદી જેવા મજબૂત હાથોમાં છે, મોદી જેવા પ્રાઇમ મિનિસ્ટરના, અને બીજી તરફ કે હિન્દુઓ જે છે એ જોખમમાં છે, હિન્દુઓ ખતરામાં છે. એટલે બે મોઢાની વાતો એ લોકો કરતા દેખાય છે. પણ આ જે દંગો થયો છે કે આ જે કોમી રમખાણું થયું છે એ તમે સમજી લો, આ મધ્યાવધિ ચૂંટણી આવી શકે છે એવી વાત પણ સંભળાય છે. અને સાથે હિન્દુ મુસ્લિમ પરાકાષ્ઠા પહોંચે, જેથી આખા એક વર્ગને અલગ કરી શકાય. અને એમાં આરએસએસની પણ સહમતિ હશે, એમાં અમિત શાહની પણ મુખ સહમતિ હશે, એમાં નરેન્દ્ર મોદીની પણ મુખ સહમતિ હશે અને યોગી આદિત્યનાથની પણ મુખ સહમતિ હશે. એટલે ભલે આ લોકો સત્તાના અલગ અલગ ધરી ઉપર દેખાઈ રહ્યા છે, પણ એ બધા વિચારધારામાં તો એક જ છે, એ વાતની સાબિતી કરે છે. અને ભાઈ છેલ્લો સવાલ છે કે શું હવે પીએમ મોદી રિટાયરમેન્ટ લઈ શકે છે અથવા મહાવધિ લોકસભાની ચૂંટણી ઘોષિત કરી શકે? જો બે વસ્તુ તમે પૂછી, હાજી, એક સવાલમાં બે વસ્તુ, બે ભાગમાં તમારા જવાબ હું તમને આપીશ. એક ભાગ તો શું રિટાયરમેન્ટ લઈ શકે છે? બિલકુલ. આરએસએસે તેમને સૂચના પણ આપી દીધી હશે, કારણ કે નાંદેડ જે લોકસભાની પેટા ચૂંટણી હતી એ હારી ગયા. એનો મતલબ સાફ છે કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જે છે એ મત નથી મળ્યા. મત મળ્યા છે આરએસએસની મહેનતથી, આરએસએસના કાર્યકર્તાઓના મહેનત છે, આ જે બીજેપીની સાથે આરએસએસે મળીને કામ કર્યું એનાથી, જે રણનીતિ બનાવી એનાથી, લોકલ રાજનીતિના કારણે. એ જ વસ્તુ તમે ઝારખંડમાં જાઓ તો ત્યાં લોકલ નેતા કોઈ નહોતા. બાબુલાલ મરાંડીને સાઇડ ટ્રેક કરવામાં આવ્યા, રઘુવર દાસ એમની ટીમ, લોકલ ટીમે સાઇડ ટ્રેક આવ્યા, અને આસામથી જે સીએમ આવ્યા અને જે જવાબદારી જે આપણા શિવરાજસિંહ ચૌહાણ હતા કેન્દ્રીય મંત્રી, એમને સોંપવામાં આવી, પણ એ બંને નિષ્ફળ ત્યાં થઈ ગયા. મતલબ
જ્યાં આરએસએસે સારી રીતે પ્રભાવી રીતે કામ કર્યું, લોકલ ટીમે કામ કર્યું, ત્યાં બીજેપી જીતી. અને જ્યાં બહારની જવાબદારી સોંપી દેવામાં આવી, એવું નથી કે આરએસએસ ત્યાં કામ નહોતું કરતું, આરએસએસ કામ કરતું હતું. અદાણી જેવા ઉદ્યોગપતિઓ પણ ત્યાં લાગેલા હતા કોઈ પણ રીતે કે હેમંત સોરેન હરાવી શકાય, પણ ના હરાવી શક્યા. પણ મૂળ જે વસ્તુ એ છે કે આરએસએસ છેલ્લા ઘણા સમયથી તેમને સંકેતો આપે છે કે તમે પ્રેમથી પોતાનો અનુગામી ચૂંટીને જાઓ, જેથી કાલ ઉઠીને કોઈ વિવાદ ન થાય. કારણ કે આરએસએસ પોતે ઈચ્છે છે કર્ણાટક ઇલેક્શન પછી કે હવે મોદીનો ચહેરો જીતાવ ચહેરો રહી શક્યો નથી. અને સાથે મોદીને તમે જુઓ, હવે ધીરે ધીરે 75 વર્ષની ઉંમર થવા આવી છે. તમે ધ્યાનથી જોશો તો હવે પહેલાંની જેમ નરેન્દ્ર મોદી છે સ્વાસ્થ્ય એમનું સારું નથી રહેતું એવું સૂત્રો કહે છે. એ સિવાય તેઓ વ્યવસ્થિત ચાલી નથી શકતા એવી વાત પણ કહેવામાં આવે છે. એ સિવાય લોકો કહે છે કે પોતાને મેન્ટેન કરવા માટે મોદી ઉપર ખર્ચો પણ બહુ થઈ રહ્યો છે, ખાસ પ્રકારની ફેશિયલ પણ કરે છે, ઇન્જેક્શન પણ લે છે. એવી વાતો મેં સાંભળી છે. કેટલી સાચી છે કે નહીં એ મને ખબર નથી, પણ એક વાત જરૂર છે, તમામ વસ્તુઓ જે છે એ ત્યાં થઈ રહી છે, થઈ છે. પણ સવાલ ખાલી એટલું જ છે દિલીપભાઈ કે મોદી ક્યારે એક્ઝિટ લેશે અને એમના બદલે કોણ આવશે? શું એ શિવરાજસિંહ ચૌહાણ હશે? શું એ શું કહેવાય નીતિન ગડકરી હશે? કે શું એ દેવેન્દ્ર ફડણવીસ હશે? કે કોણ હશે? શું આરએસએસ કોઈની લિસ્ટ બનાવીને તેમને આપશે કે આમાંથી તમે કોઈ ચૂંટી લો, કે પછી પોતે આ વસ્તુ કરશે? એ એક મોટો સવાલ છે, જોવા જેવી બાબત છે. પણ બીજો સવાલનો હું તમને જવાબ આપું. જે રીતે તમે પૂછ્યું કે મધ્યાવધિ ઇલેક્શન આવી શકે છે, તો મોદી અત્યારે જે રીતે એમને તમામ વસ્તુઓ, પછી તમે જુઓ સત્ર શરૂ થઈ રહ્યું છે આજથી, પણ એની અંદર એમને અનેક પ્રકારની તમે વકફ બોર્ડની વાત કરો, એમાં અલગ અલગ પ્રકારના બિલો લાવવાની વાત છે. તો જે નાની ફેક્ટર છે, ખાસ કરી નીતિશ કુમાર અને નાયડુનું, એ લોકો ઘણી વખત સરકારને ઈચ્છે વકફ બોર્ડ એ નથી લાવવા દેતા. એમને નથી ગમતું કે જેપીસીમાં મોકલવું પડે, નથી ગમતું કે એમાં ડીલે થાય. કારણ કે જો તમે માનો, ભાજપ અને નરેન્દ્ર મોદી અમિત શાહની ખાસિયત છે, કોઈ પણ નિર્ણય એ ફટાફટ લે છે એટલું જ નહીં, એનું એક્ઝિક્યુશન કરે છે. પરિણામો જે આવે એના પછી એની અંદર સુધારો કરતા હોય છે. એ જ ખામી જે છે એ કોંગ્રેસમાં છે. એ ફટાફટ મિટિંગો નથી કરતી, નિર્ણયો નથી લેતી, અને એક વખત એને લાગે કે એ આપણું ફોર્મ્યુલા ચાલી ગયું, તો બધી જગ્યાએ એ જ ફોર્મ્યુલા ચલાવવાનો પ્રયત્ન કરતી હોય છે, એના કારણે હારતી હોય છે. તમારે મને કે મને બીજેપીને, નરેન્દ્ર મોદીને, અમિત શાહને એ વાતનો શ્રેય આપવું પડે. એ વાતને લઈને તમને એપ્રિશિએટ કરવું પડે કે એ લોકો કોઈ પણ નિર્ણય ફટાફટ લે છે, એને એક્ઝિક્યુશન કરે છે, એનું પરિણામોને કઈ રીતે સુધારી શકાય, પોતાના ફેવરમાં લાવી શકાય, તેના માટે છેલ્લી ઘડી સુધી મહેનત કરે છે. કંઈ પણ કરવું પડે તેવું કરે છે. પણ એવા કન્ડિશનમાં શું મધ્યાવધિ ચૂંટણી લાવી શકાય છે? એક મોટો સવાલ જે તમે પૂછ્યું. હા, લાવી શકાય છે. એની પહેલાં પણ અનેક વખત આવું થયું છે ભૂતકાળમાં. પણ સવાલ એ છે કે શું કારણો આપશે દેશમાં? કારણ કે અત્યારે તમે જુઓ, જે કોંગ્રેસ કે વિપક્ષ છે ઠંડો પડી ગયો છે. તેજસ્વી પોતાની રીતે ઠંડા પડી ગયા છે. પોતાની રીતે તમે જુઓ તો શું કહેવાય, અખિલેશ યાદવ ઠંડા પડી ગયા છે. તમે નીતિશ કુમાર જનક હતા, એ બીજેપી સાથે જ છે. મમતા બેનર્જી ઠંડી પડી ગયા છે. સાથે સ્ટાલિન તમે નીચે જાઓ, એ ઠંડા પડી ગયા છે. બધી જગ્યાએ કેરળમાં તમે જુઓ, એ લોકો અત્યારે શાંત પડી ગયા છે, એગ્રેસિવ મોડમાં નથી. અને ભાજપ જે છે 365 દિવસ ચૂંટણી મોડમાં હોય છે. કાલથી તમે કહો તો ભાજપ ચૂંટણી લડવાની તૈયારી એની ચાલુ થઈ જાય અને કાર્યકર્તાઓ દોડતા થઈ જાય છે. એણે પોતાની મશીનરી એ રીતે બનાવી છે કે રાત્રે 12 વાગે થાય તો 1 વાગે તેઓ ચૂંટણી લડવા તૈયાર થઈ જાય. મને કમને તમામ લોકો જોડાઈ જાય. બધાને ખબર છે સત્તા હશે તો બધી વસ્તુ થશે. એટલા માટે એવું લાગે છે કે મધ્યાવધિ ચૂંટણી પણ આગામી કેટલાક દિવસમાં જાહેર થઈ શકે છે. તો જાહેર થવાની સંભાવના, કારણ કે નરેન્દ્ર મોદીને એ ગમતું નથી કે તેઓ કોઈની બાઈસાખી લઈને કે કોઈના ટેકાથી સરકાર ચલાવે. તો મિત્રો, આ હતા અનિલભાઈ. અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા એના માટે. તો મિત્રો, આ કાર્યક્રમ તમને કેવો લાગે છે? જો સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ બટન દબાવો. નમસ્કાર.